મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આમ તો આપણે લોકો ભેગા થઈએ છીએ, વારંવાર ભેગા થતા હતા, સાહેબ પરીક્ષા માટે ભેગા થતા હતા. હવે આજના દિવસે સાહેબ કે પરીક્ષા પહેલા ભેગા થતા હોય તો પરીક્ષામાં શું આવે કેવું આવે એના માટે ભેગા થતા હોય. પરીક્ષા વહી ગયા પછી શેના માટે ભેગા થતા હોય? હા, તો પરીક્ષા વહી ગયા પછી ભેગા થવા પાછળનું એક પણ કારણ છે બેટા. કારણ કે છેલ્લા બે દિવસથી આમ જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી 2-3 દિવસ છે ને એની જે થોડી ઘણી ચર્ચા વિચારણા કરતા હતા પરીક્ષાના પેપર અંગે, પરીક્ષાના પેપર કેવા હતા એના અંગે, આ બધાની થોડી ચર્ચા આપણે લોકોએ અલિયા સોમવારના દિવસે કન્સેપ્ટ ટોકમાં પણ કરેલી. 5 મિનિટ ચર્ચા વિચારણા કરી લીધી. કારણ કે ત્યારે સોમવાર સુધીમાં અલિયા મોટાભાગના વિદ્યાર્થીઓના કોઈના સંપર્ક નહોતા થયા. સોમવારે થોડા ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ, ટેલિફોનિક વાતચીત થઈ, મેસેજ દ્વારા વાતચીત થઈ. ગઈકાલે મંગળવાર હતો તો મંગળવારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એ લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી, એ લોકો સાથે મેસેજની અંદર વાતચીત કરી. અને આ બધી વાતચીતના આધારે અંતે એવું લાગ્યું કે હવે આપણે લોકો આના ઉપર પરીક્ષા ઉપર ચર્ચા કરવી જોઈએ. એટલા માટે સ્પેશિયલ આજનું સેશન રાખેલું છે. આજે 3 શિફ્ટની અંદર પરીક્ષા લેવાની, એની અંદર કયા મુદ્દાઓ હતા, આ બધા જ મુદ્દાઓ, કારણ કે અત્યાર સુધી 2 દિવસ સુધી વિદ્યાર્થીઓના જે મંતવ્યો આવેલા હતા એ સાંભળવાના હતા. એનું કારણ છે કે દુનિયાની અંદર તમે જોજો, કોઈ પણ સાયક્રાટિસ્ટ હોય ને, સાયક્રાટિસ્ટ હોય એ શું કરે, આ દુનિયાનો વર્ષો પહેલાનો હજારો વર્ષો પહેલાનો નિયમ છે કે કોઈ પણ સાયક્રાટિસ્ટ છે એ હંમેશા સૌથી પહેલા દર્દીને સાંભળે. અને દર્દીને સાંભળ્યા પછી પોતાનું બોલવાનું ચાલુ કરે. એવી રીતે બેટા તમે લોકો ભગવદ્ ગીતાની અંદર જુઓ ને તો ભગવદ્ ગીતાની અંદર પણ બેટા જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું હતું, રણસિંગો ફૂંકાઈ ચૂક્યું હતું, બંને બાજુ પાંડવો કૌરવોની સેના ઉભી રહી ગઈ હતી. અને આ સંજોગોની અંદર અર્જુન કૃષ્ણ ભગવાનને એમ કહે છે એ માધવ મારો રથ રણવેદાનની વચ્ચે લઈ જા. અને વચ્ચે લઈ ગયા પછી હથિયાર હેઠા મૂકે છે અને પોતાની વાતો કરે છે. દીર્ઘામાં છે અક્ષણા અર્જુન જે છે એ અર્જુન વિશાળ એમ કહેવાય છે. અર્જુન ત્યારે મૂંઝાયેલો છે અને મૂંઝાયેલો હતો એટલેના પ્રશ્નો રજૂ કરે છે, બધા જ પ્રકારના પ્રશ્નો રજૂ કરે છે. અને જ્યારે પ્રશ્ન રજૂ થયા ત્યાં લગી ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ બોલતા નથી, માત્ર એને સાંભળે છે. આમ લાગે છે એ વખતનું હજારો વર્ષો પહેલાનું આવેલું આવે છે. અને એ અનુસરણ પછી સાયક્રાટિસ્ટે કર્યું કે દર્દી આવે એ દર્દીને પેલા સાંભળવાનો, બધું પૂરું થઈ જાય પછી કે આપણે બોલવાનું ચાલુ કરવાનું. આ જ વસ્તુ છે કે એ વખતે કદાચ તમારામાંથી ભગવદ્ ગીતા વાંચેલી હોય તો તમને ખબર પડશે કે આખી ભગવદ્ ગીતાની અંદર અર્જુન જે પ્રશ્ન કરે છે એ માત્ર અને માત્ર અર્જુનના પ્રશ્ન નથી બેટા. અર્જુન જે સવાલ કરે છે ને એ આપણા બધાના સવાલો છે. અર્જુન જે સવાલ કરે છે એ આપણા બધા જ વતી સવાલો પૂછતા હોય એવું લાગે છે. ખરેખર જો ભગવદ્ ગીતાને સમજો તો, અને કૃષ્ણ જે જવાબ આપે છે એ આપણા બધા વતી જવાબ આપતા હોય ને એવું જ લાગે છે. તો આજના સંદર્ભને આને કઈ રીતે લાગે વળગે છે? આપણે પરીક્ષાની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ તો આને સાહેબ કઈ રીતે લાગે વળગે, આજનો સંદર્ભ કઈ રીતે લાગે વળગે છે? તો એના માટે કારણ કે 2-3 દિવસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કહી ખુશી કહી ગમ, કભી ખુશી કભી ગમ, આના જેવી પરિસ્થિતિ છે. ખુશી કરતા ગમની પરિસ્થિતિ થોડીક વધારે હોય એવું લાગે છે. પણ બસ એટલા માટે જ આપણે ભેગા થયા છીએ. વાતની શરૂઆત એક નાનકડી એમથી સ્ટોરીથી કરવી છે. અને પછી એ વાતનો મર્મ મારે તમને સમજાવવો છે. મેં ઘણી વખત આ વાત તો કદાચ તમારી સાથે શેર કરી હશે બેટા. આખી વાત શેર કરી હતી. હું તમને એમ કહું, એ કે છે બોલો સ્માઇલી બેલી સિમ્બોલ છોકરા મોકલે છે, બધાના સિમ્બોલ મૂકા બંધ થઈ જશે, હમણાં ચિંતા કરો. બરોબર છે. એક વખત છે બેટા એક લાકડા કાપવાળો કઠિયારો હતો. વ્યક્તિઓ લાકડા કાપતો હતો અને આજુબાજુના ગામડાની અંદર જંગલની અંદર જાય અને લાકડા કાપીને પોતાનું જીવન ગુજરાન ચલાવે. લાકડા કાપવા જાય જંગલની અંદર. એક વખત પરિસ્થિતિ એવી હતી કે કઠિયારો છે ને એ કઠિયારો લાકડા કાપવા માટે જાય છે. નજીકના વિસ્તારની અંદર માણસોની અવર જવર હતી અને એક ક્ષેત્રની અંદર લાકડા કાપવાની મનાઈ હતી. એટલે કઠિયારો લાકડા કાપવા માટે બહુ દૂર સુધી અંદર વયો જાય છે.
જંગલમાં બહુ ઊંડે વયો જાય છે અને ઊંડે વયો જાય છે ત્યારે બહુ આગળ પહોંચે છે, તડકો વધારે હતો સર, સમય વીતી જાય છે, બપોર થઈ જાય છે. બપોર થઈ જાય છે, એની ઘરવાળીએ એની ધર્મપત્નીએ એને ભેગું પોતાનું ભાથું બાંધી આપ્યું હતું, રોટલો બાંધી આપ્યા હતા. અને એ કઠિયારાને એમ લાગે છે કે હાલને પેલા રોટલો ખાઈ લો. રોટલો ખાય અને કઠિયારાને તડકો લાગી ગયો તો રોટલો ખાય છે. પછી રોટલો ખાધા પછી એને લાગે છે કે એટલે થોડોક આરામ કરી લો. આરામ કર્યા પછી જમ્યા પછી થોડોક આરામ કરી લો. અને આરામ કર્યા પછી સરસ મજાનું ઝાડવું છે, આના લાકડા કાપીશ. આજે કદાવર ઝાડવું છે, લાકડા થોડા ઝાઝા કાપી જાય છે, એટલે મારે 2-4 દિવસ માથાકૂટ નહીં. લાકડું કાપવાને એ આખીની અંદર સૂવે છે, ઝાડવા નીચે સૂઈ જાય છે. થોડી વાર થાય છે ને બેટા, થોડી વાર થાય છે, એની ઊંઘ અચાનક ઉડી જાય છે. એનું કારણ છે કે એના ચહેરા ઉપર કંઈક ટપકતું એવું લાગે છે. આંખું ખોલીને જોવા જાય છે અને ત્યાંના હોઠ પર ટીપવું પડે છે. અને હોઠ પર ટીપવું પડે છે, જીભથી ચાટે છે તો ગયડું લાગે છે. ગયડું લાગે છે. એ કઠિયારાનું ધ્યાન સીધું ઉપર જાય છે. જે જગ્યાએ જે ઝાડવા નીચે સૂતો હતો ત્યાં મસ્ત મોટું જબરું બધું મધ બેઠેલું હતું. અને એટલું બધું મધ પાકી ગયેલું હતું. એ મધમાંથી એ મધના ટીપા આના મોઢા ઉપર પડતા હતા. સર, કઠિયારાને વિચાર આવે છે કે ભાઈ મારી જિંદગીમાં હું વારંવાર આ લાકડા કાપીને તો લઈ જાઉં છું, લાકડા કાપીને લઈ જાઉં, 4-5 દિવસ મારું ઘર હાલે છે, મારે વળી પાછું 4-5 દિવસ વળી પાછી લાકડા કાપવાના. કેમ નહીં આજે હું આ મધ ઉતારીને લઈ જાઉં? જો આજે મધ ઉતારીને લઈ ગયો તો મને જાજી આવક થશે, અને જાજી આવક થશે તો મારું લગભગ મહિનો દિવસ ઘર હાલશે. વિચાર કરે છે કે નહીં આજે લાકડા નથી કાપવા, પણ આજે મધ ઉતારી જવું છે. મધ ઉતારી જવું છે. જંગલની અંદર આજુબાજુમાં વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારના પાંદડા ભેગા કરે છે. એ પાંદડામાંથી એક પાત્ર બનાવે છે, ઝાડવા ઉપર ચડે છે અને વૃક્ષ ઉપર ચડી અને પોતે મધ ઉડાડી દે છે, મધમાખી ઉડાડી દે છે અને મધ બધું ભેગું કરી લે છે. પાત્ર બનાવ્યું હતું, એ પાત્રમાં મધ ભેગું કરે છે અને પછી વૃક્ષ પરથી નીચે ઉતરે છે. નીચે ઉતરતા ઉતરતા એનું ધ્યાન પડે છે એક સરસ મજાનો સુગરીનો માળો હતો. એ ઝાડવા ઉપર સુગરીનો માળો હતો. એ સુગરીનો માળો બેટા ઝાડવા ઉપર હતો. એ ઝાડવા ઉપર સુગરીનો માળો હતો. એ ઉતારી લે છે, વિચારે છે કે હાલને આ માળો જે છે એ મારા દીકરા દીકરીને રમવા કામ લાગશે, મારા બાળકોને ગમશે, માળેથી પોતે રમશે. એ માળો ઉતારે. જોવે છે અંદર બચ્ચા નથી ને, બચ્ચા નહોતા, કોઈ હતું નહીં. સુગરીનો માળો ભેગો લઈ લીધો. થોડીક વાર નીચે ઉતરતા હતા, બાજુમાં ચકલીનો માળો હતો. હવે ચકલીનો માળો આપણે કહું છે, સુગરીનો માળો તો કંઈક ગૂંથેલો હોય, મસ્ત મજાનો ગૂંથેલો, જોવા આપણે ગમે, વેચાતા મળે છે ત્યારે. ચકલીના માળામાં તો શું હોય, તણખલા ભેગા કર્યા હોય. હવે એમાં એનો પગ લાગે છે, ચકલીનો માળો તૂટી જાય છે. પેલો તો જે કઠિયારો હતો એ તો પોતે પોતાની અદામાં અને પોતાની ધૂનમાં ચાલ્યો જાય છે, માળો તૂટતો જાય છે અને નીકળી જાય છે. ઘરે પહોંચે છે અને કઠિયારો પોતાનું રૂટીન કામકાજ છે ચાલુ કરી દે છે. સાંજ પડે છે અને એ જંગલની અંદર એ ઝાડવાની ઉપર જે ચકલી રહેતી હતી, ચકલી આવે છે. જે સુગ્રીવ રહેતી હતી, એ સુગ્રી આવે છે. બધા લોકો આવે છે. ચકલી આવે છે અને જોવે છે પોતાનો માળો તો વિખાઈ ગયો હતો. અને એ વખતે ચકલી રડવા માંડે છે. કે હાય મારી આખી જિંદગીની કમાણી વીખીને કે મારો કેટલી મહેનત કરી, એક તણખલું ભેગું કરી અને માળો બનાવ્યો. સર, ચકલીનો માળો એમનેમ ના બને. આપણે એમ લાગે 50 લાખના હાટીકડા રેખા છે. એક તણખલું ભેગું કરવું પડે, વારંવાર ઉડવું પડે, એક તણખલું ભેગું કરી અને ચકલી માળો બનાવે છે. માળો વિખાઈ ગયો તો આખો ચકલી વલોપાત કરે છે. થોડી વારની અંદર સુગરી આવે છે. એ પણ પોતાનો માળો ગોતે છે, નથી મળતો. એ પણ વલોપાત કરે છે. ચકલી અને સુગરી બે સાથે બેસીને વલોપાત કરે છે, રડે છે કે આટલી કેટલી મહેનત કરી હતી, આટલી મહેનત કર્યા પછી પણ આપણો માળો છે એ માળો આખો વિખાઈ ગયો છે. અને આ લોકો કોક મારો તો આખો માળો લઈ ગયા. ચકલી કે છે મારો માળો તો વીખી નાખ્યો. બે વલોપાત કરે છે, દુઃખી છે કે હવે શું કરશું. એ સંજોગોની અંદર સાહેબ જે મધમાખીમાંથી મધ ઉતાર્યું હતું ને, મધમાખીનો એક નિયમ હોય. મધ બેઠું હોય ને, એ મધમાખીની જે જુદી જુદી માખી હોય એની અંદર એક માખી છે ને, એને મધમાખીની ક્વીન કહેવાય છે. એ મધમાખીની રાણી હોય. એ મધમાખીની રાણી આવે છે. એ પણ જોવે છે પોતાનું મધ કોક લઈ ગયું છે અને બધી માખીઓ ઉડી ગઈ છે. આવે છે, ચકલીને જોવે છે, સુગરીને જોવે છે. એ બે વલોપાત કરતા જોવે છે. મધમાખીની રાણી એની પાસે જાય છે અને પૂછે છે કે શા માટે તમે વલોપાત કરો છો, શા માટે તમે રડો છો, તો મને કયો. અને ત્યારે ચકલી એની આપવીતી કહે છે કે અત્યાર સુધી આટલી મહેનત કર્યા પછી માળો બનાવ્યો, કોક મારો માળો વીખીને વયો ગયો. સુગરી કહે છે કે મારો માળો વીખવાનું કે મારો આખો માળો ઉપાડીને લઈ ગયા. અને એ બે પાછા અને મધમાખીની ક્વીનને કહે છે
કે અમારે માળા તોડી નાખ્યા લઈ ગયા છે, અને તમારું મધ જુઓ, તમારું તો મધ આખે આખું ઉડાડીને કોઈક વ્યક્તિ લઈ ગયો છે. આમાં વલોપાત ન કરી તો શું કરી? તમને વલોપાત નથી થતો? તમને અફસોસ નથી થતો? અને ત્યારે મધમાખીની ક્વીને એટલું કીધેલું હતું. મધમાખીની ક્વીનના આ બે શબ્દ હતા ને બેટા, એ જિંદગીભર યાદ રાખવાના હોય. અને એ મધમાખીની ક્વીને એટલું કીધું હતું, એ વ્યક્તિ મારું મધ લઈ ગયો છે, એ વ્યક્તિ મારું મધ તોડીને લઈ ગયો છે, મારી મધ બનાવવાની કળા નથી લઈ ગયો, મારી મધ બનાવવાની કળા નથી લઈ ગયો. વળી પાછું મહેનત કરી અને વળી પાછું મધ બનાવી લેશે. એમાં વલોપાત કરવાથી શું ફાયદો થવાનો છે? તારી પાસે તારો માળો લઈ ગયો છે, પણ તારી માળો બનાવવાની કળા તો નથી લઈ ગયો ને વ્યક્તિ. એ વ્યક્તિ તારો માળો લઈ ગયો છે, તારો માળો બનાવવાની કળા નથી લઈ ગયો. ઉઠ વળી પાછો અને ઉડવાનું ચાલુ કરીને વળી પાછો માળો બનાવી દે. તારો માળો વળી પાછો એક અઠવાડિયામાં બની જશે. વલોપાત શેનો કરસ? આ વલોપાતનો સમય તે જેટલો વગાડ્યો એટલી વારમાં તારો અડધો માળો બની ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે બેટા, કહેવાનું તાત્પર્ય એ છે કે હજી પરીક્ષા જાય છે બેટા. અને આ હવે સ્પેશિયલ મુદ્દા ઉપર આવું. સર, પરીક્ષા જાય છે, પરીક્ષા પૂરી થાય છે, પહેલી શિફ્ટ પૂરી થાય, વિદ્યાર્થીઓના મેસેજ આવે. બીજી શિફ્ટ પૂરી થાય, વિદ્યાર્થીઓના મેસેજ આવે. ત્રીજી શિફ્ટ પૂરી થાય, વિદ્યાર્થીઓના મેસેજ આવે. આ મેસેજ આવતા જાય, આ છે, તે છે, ફલાણું છે, ઢીકડું છે, પૂછડું છે. આ બધા મેસેજના અનુસંધાને 2 દિવસ સુધી સર નોનસ્ટોપ મેસેજ આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ કે છે સર પેપર અઘરા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓ કે છે પેપર સારા હતા. બંનેના મિક્સ પ્રતિભાવ આવ્યા. પણ આપણે એની અંદર નથી પડતા, કારણ કે બેટા એ તો એવી વસ્તુ છે કે સંસ્થાની અંદર 700 વિદ્યાર્થીઓ સ્ટડી કરતા હોય. 700 વિદ્યાર્થીઓ એ છેલ્લે 2 મહિના માટે એપ્લિકેશન લીધેલી હોય, કોઈ 3 મહિના માટે લીધેલી હતી. સર, ટોટલ 700 વિદ્યાર્થીઓ સ્ટડી કરતા હોય અને એમાંથી 60-70 વિદ્યાર્થીઓ એમ કે સર પેપર સારું ગયું છે, પેપર સારું ગયું છે. 60-70 વિદ્યાર્થીઓને જે સ્વાભાવિક જ છે, કારણ કે ગુજરાતમાંથી 40,000 પરીક્ષા આપી હશે. પણ સાહેબ 70 વિદ્યાર્થીઓ એમ કે પેપર સારું ગયું છે, તો એમાં પછી આપણે કંઈ બીજા વિચાર કરવાની જરૂર પણ નથી. અને એમાં આપણે પેટમાં દુખવું પણ ન જોઈએ, આપણા પેટમાં તેલ પણ ન રેડાવવું જોઈએ કે સર એને હારા ગયા, તમને શું કામ ખરાબ ગયા. ભાઈ, એને થોડીક મહેનત તમારા કરતાં વધારે કરી હોય. અને એવું તો છે નહીં કે 40,000 છોકરાને હારા પેપર ગયા છે. 700 માંથી 70 જણાના પેપર સારા જાય તો સર બાકીના 90% સ્ટુડન્ટ્સ એવા છે કે જેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી છે, જેને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવેલો છે. અને પ્રોબ્લેમ અહીંયા એ છે બેટા, પ્રોબ્લેમ એ નથી, પ્રોબ્લેમ એ નથી બેટા કે આ લોકોને સારા પેપર શું કામ ગયા. આમાંથી બેટા બહુ સ્પષ્ટ કહું છું, બહુ સ્પષ્ટપણે કહું છું બેટા કે ઘણા ખરા સ્ટુડન્ટ્સને પણ એવું લાગે છે, ઘણા ખરા તમારામાંથી સ્ટુડન્ટ્સને પણ એવું લાગે છે કે એને શું કામ સારા પેપર ગયા અને મારે શું કામ ન ગયા. સાહેબ, કોકના પેપર સારા ગયા તેમાં દુઃખી થવાની આપણે જરૂર નથી. આપણે આપણા પેપરના એનાલિસિસ કરી નાખશું. એની અંદર આપણે લોકોએ સ્ક્રીનશોટ મોકલેલા હોય, અલિયા 70 હશે, 60-70 ના એવા મેસેજ હતા કે જે પોઝિટિવ આઉટપુટ વાળા હતા. બાકી 150 મેસેજ એવા પણ છે સર કે બહુ તકલીફ પડી છે પેપરમાં. તો સાહેબ 70 સારા મેસેજ આપણે જો વોટ્સઅપમાં મૂકીએ, સ્ક્રીનશોટની અંદર આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ, તો મને એટલી ખબર પડે કે બાકીના વિદ્યાર્થીઓને પણ તકલીફ ના પડવી જોઈએ, બાકીના વિદ્યાર્થીઓને પણ દીકરા તકલીફ ના પડવી જોઈએ, અને બાકીની સંસ્થાવાળાને પણ તકલીફ ના પડવી જોઈએ. એક જ લીટીમાં કહું છું, બાકી આના વિશે હું જરાય વાત વધારે નહીં કરું. ગઈકાલે સાંજે મને 2-3 વિદ્યાર્થીઓના ફોન આવેલા, મેસેજ આવેલા, મને કે સર આવું કંઈક બોલાઈ રહ્યું છે. મેં કીધું ભલે કાંઈ વાંધો નહીં, એના વિશે મારે કોઈ ટિપ્પણી કરવી પણ નથી બેટા. કારણ કે મને એટલી ખબર પડે બેટા કે હું જિંદગીની અંદર મારી લીટી લાંબી કરવા માનું છું, કોઈની લીટી ટૂંકી કરવામાં નહીં. મને મારી લીટી લાંબી કરવામાં વધારે મજા આવે છે, કોઈની લીટી ટૂંકી કરવામાં નહીં. એટલે એના ઉપર આપણે ક્યાંય પડતા નથી, ક્યાંય પડતા નથી બેટા. એ લોકોને 2000 વિદ્યાર્થી પાસ કરવા છે, 2000 વિદ્યાર્થી પાસ કરવા છે. હવે આ 40-50 જણાના સારા પેપર ગયા, એમાંથી 50 માંથી કદાચ 40 પાસ થાય. હવે એને તોય 1960 ભેગા કરવા છે, એને હજી બીજા 1960 જોઈ છે દીકરા. તો એવા વેમમાં તમે ના રહ્યો કે સાહેબ આટલું બધું આમ છે તેમ છે. હા, સ્વાભાવિક જ છે બેટા કે આ પરીક્ષાની અંદર પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે, પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે. તો એના માટે હું તમને બેઝિક વાતો કરું બેટા. પ્રોબ્લેમ અહીંયા આવેલો છે કે જે 3 શિફ્ટ હતી, આ 3 શિફ્ટની થોડી ઘણી તમને વાતો કરી નાખો બેટા. કે જે મને અત્યાર સુધી આ શિફ્ટ નંબર 1, 2 અને 3 જે વિદ્યાર્થીઓ સાથે મેં રૂબરૂ વાત કરી છે, ટેલિફોનિક વાત કરી છે, મેસેજમાં વાત કરી છે, જેના ફોન મને આવેલા છે,
જે ઘટના બની ગઈ છે એને તમારે સહેજે સ્વીકારવાની, પણ હવે એમાં હવે શું સાહેબ આપણે એ વિચારવાનું છે, વોટ શુડ બી, સાહેબ શું કરવું છે? ઘટના બની ગઈ છે બેટા, એમાં તમે કાંઈ નથી કરી શકવાના, પણ હવે આપણે શું કરી શકીએ સાહેબ? હવે શું વિચારવાનું કે આખો દિવસ એવા વલોપાત કરવાના, પેપર ખરાબ ગયું છે, પેપર ખરાબ ગયું છે, પેપર તમારું એકનું થોડું ખરાબ ગયું છે સાહેબ, એકનું થોડું ખરાબ ગયું છે. ગુજરાતમાં 40,000 છોકરાએ પરીક્ષા આપી હતી. આ પ્રોબ્લેમ 40,000 ને છે સાહેબ. 50 જણાને સારું લાગ્યું છે એનો મિનિંગ એવો નથી કે બધાને સારું લાગ્યું છે સાહેબ. આ પ્રોબ્લેમ 40,000 સ્ટુડન્ટ્સનો છે. હવે એને વિચાર કરો ને. પણ આપણે બેટા કોઈને હસતા ચહેરામાં જોઈ અને આપણા મગજની અંદર દ્વિઘા આવે, આપણા મગજમાં ક્રોધ આવી જાય. હા, ન કેવું જોઈએ બેટા, પણ આપણામાંથી નહીં 2-4 વિદ્યાર્થી એવા હતા, આ સારા સારા મેસેજ જોઈ અને આપણા જ વિદ્યાર્થીઓ એમ કહેતા હતા એ ખોટાડો હશે સાહેબ. એક છોકરો ખોટું બોલે, 80 છોકરા ખોટું ન બોલ્યો સાહેબ. એક વિદ્યાર્થી કદાચ ખોટું બોલે એ સાહેબ સારું ગયું છે. 80 છોકરા ખોટું ના બોલે દીકરા. એને એવું લાગ્યું છે કે એનું સારું ગયું છે, તેને કીધું કે સારું ગયું છે. આપણે એમ લાગ્યું આપણું ખરાબ ગયું છે, તો આપણે કઈ ખરાબ ગયું છે. એમાં ફરક શું પડે? 2-4 જણા તેવા હતા સાહેબ કે છોકરાને કહેજો ને એની નોટ્સ બનાવીને મોકલે. હા, આપણે એની વાત કરી કે એને કેમ સારું ગયું. અલિયા એ પ્રશ્ન જ નથી. પરીક્ષા છે ને બેટા, એ પરીક્ષા ગયા પછી કોઈ પણ પ્રકારની જે ઘટના બને છે, ઇવેન્ટ બને ને, ઇવેન્ટ બન્યા પછી તમારો રિસ્પોન્સ કેવો છે ને, તમારું રિએક્શન કેવું છે, એ તમારું આઉટપુટ આવે છે. કોઈ પણ ઘટના બને, દુનિયાનો નિયમ છે બેટા, અને એ દુનિયાનો નિયમ છે કે કોઈ પણ ઇવેન્ટ બને, એ ઇવેન્ટની અંદર તમારો રિસ્પોન્સ કેવો છે ને એના ઉપરથી આઉટપુટ આવે. ઘટના બન્યા પછી એને રિસ્પોન્સ કઈ રીતે કરવાની, બસ એ પણ એક કળા છે દીકરા. આ કે ભગવાન રામ, મેં આગળ જ લેક્ચરમાં 2-4 દિવસ પહેલા પણ કીધું હતું, કદાચ શનિવારે વાત થઈ હતી કે ઘટના બને છે, અને ઘટના એવી બને છે કે સવારના પોરમાં રાજગાદી મળવાની હતી અને પિતાશ્રી બાળકને બોલ્યા કે ભાઈ લાવજા દીકરા આવ. અને દીકરાને કીધે છે બેટા તને રાજગાદી નહીં મળે, ભરતને ગાદી મળશે ને તારે 14 વર્ષ વનવાસ. વાત પૂરી સર. ઇવેન્ટ બની. તમે શું માનો છો? આજે ઇવેન્ટ હતી એ તમારી પરીક્ષા જે લેવાની, તમારી પરીક્ષામાં જે ઇવેન્ટ બની એના કરતા ઓછી નિમ્ન કક્ષાની ઘટના તો નહોતી સાહેબ. કદાચ તમે એમ કહી શકો કે હા સાહેબ એના લેવલની ઘટના હતી સાહેબ. આ નાની સૂની ઘટના નહોતી. સવારના પોરમાં બાપુજી કહી દે બેટા 14 વર્ષ વનવાસ જા. આ ઘટના તમારી પરીક્ષામાં બનેલી, કદાચ એના કરતા અપ ન કહું પણ એના જેવી ઘટના તો હતી. એ ઘટનાની અંદર એક શબ્દ બોલ્યા વગર કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પિતાશ્રી જેવી તમારી આજ્ઞા, હયો જાઉં છું વનવાસમાં. અને સાહેબ એ રિએક્શન સાહેબ, એ વખતે જે ઇવેન્ટ બની હતી અને એ ઇવેન્ટ વખતે એનું જે રિએક્શન હતું ને બેટા, એ રિએક્શનના કારણે આઉટપુટ આવે છે. અને એ આઉટપુટ એટલું છે કે આજે 5000 વર્ષ પછી પણ આપણે એને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ. એનું આઉટકમ્સ છે બેટા. કોઈ પણ ઘટના બને ને એમાં તમારું રિએક્શન કેવું આવે છે એ તમને આઉટકમ્સ આપે છે બેટા. એની અંદર બેટા કોઈ પણ ઘટના બને તો રઘવાયા થવાની જરૂર પણ નથી, જરા પણ જરૂર નથી બેટા. હું એટલા માટે કહું છું કે વિદ્યાર્થીઓ એવું કીધેલું છે, કારણ કે હજી સુધી અલિયા મેં ગઈકાલે અને પરમ દિવસે આપણા કન્સેપ્ટ ટોકના લેક્ચરમાં શરૂઆતમાં 2-5 મિનિટ વાત કરેલી છે બેટા, કે હજી કોઈ પેપર તમારા અમારી સામે તો આવ્યા જ નથી. અત્યારે જે કોઈ વાતો માર્કેટમાં હાલે છે, પેપર અઘરું હતું, સહેલું હતું, ટ્રાન્સલેશનમાં ભૂલ હતી, આ બધી તમારા લોકોની વાતો છે. અને બેટા તમને લોકોને પણ રિકોલ થયા હોય તો તમને અત્યારે 40-50 ક્વેશ્ચન રિકોલ થાય બેટા. કારણ કે આ પેપર જ એવું હતું ઘણા વિદ્યાર્થીઓના મતે એ સર પેપર 2 કલાકની અંદર છેલ્લે સુધી ગળમથલ એવી જ હતી કે આમાં કરવાનું શું છે સાહેબ. 2 કલાક લગી તમારું માઇન્ડ કામ જ નહોતું કરતું સાહેબ. તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું હતું, ડિસ્ટર્બ થઈ ગયું હતું સાહેબ. એ ડિસ્ટર્બ માઇન્ડની અંદર કાંઈ યાદ ન રહે. એ વખતે તો માત્ર એટલું જ હતું કે જે થાય તે પેલા પેપરને પૂરું કરો સાહેબ. એ વખતે તમે કોઈ વિચાર કર્યા હતા પરીક્ષામાં કે હાલને 5 ક્વેશ્ચન ગોખી નાખું પછી સાહેબને આપણે પૂછશું સાચું છે ખોટું છે સાહેબ? નથી. 10-15 પ્રશ્નો તમને યાદ આવે છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ, એટલે જે 600-700 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા હતા એમાંથી જે કોઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે, જે લોકોના મેસેજ આવ્યા છે, એના આધારે કે સર પહેલી શિફ્ટ હતી ને એ કમ્પેરેટિવલી હાર્ડ હતી. લેંગ્વેજના દ્રષ્ટિકોણથી, ક્વેશ્ચનના દ્રષ્ટિકોણથી, બધા દ્રષ્ટિકોણથી પહેલી શિફ્ટ બેટા હાર્ડ હતી. સેકન્ડ શિફ્ટ છે બેટા એ થોડીક સેકન્ડ શિફ્ટ છે એ મીડિયમ હતી. કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી સર? ક્વેશ્ચનના નેચરના પોઈન્ટ ઓફ વ્યૂ થી થોડીક મીડિયમ હતી. અને ત્રીજી શિફ્ટ છે બેટા એ વેરી હાર્ડ હતી.
કારણ કે ત્રીજી શિફ્ટની અંદર જે વિદ્યાર્થીઓ ગયા હતા એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કીધું એ સર બહુ હાર્ડ છે, આ શિફ્ટ બહુ હાર્ડ હતી. હવે સાહેબ કયા એંગલથી હાર્ડ હતી અને જે વિદ્યાર્થીઓને પૂછ્યું છે એમાં મોટા ભાગે એવા આઉટકમ મળ્યા છે. મોટા ભાગે એવા આઉટકમ જે વિદ્યાર્થીઓ જે પાસ જે સારા પ્રતિભાવ આપ્યા હતા કે સર પેપર સારું ગયું છે એને પૂછ્યું છે. મેં તો જેને એમ કીધું એ સર ખરાબ ગયા છે એને પૂછ્યું છે એ સારું ગયું તો તને કેમ સારું લાગ્યું બેટા, એટલે એને એની વાતો કરેલી, ખરાબ ગયું તો એને એની વાતો કરેલી. સર આ ત્રણ શિફ્ટની અંદર આ પ્રશ્ન હતો સાહેબ મેઇન પ્રોબ્લેમ ક્યાં છે. સર આજે પરીક્ષા ગઈ એ પરીક્ષાની અંદર મેઇન પ્રોબ્લેમ શું છે સાહેબ, તો આ પરીક્ષાની અંદર મેઇન પ્રોબ્લેમ જે છે એની બે પ્રોબ્લેમ જોવા મળ્યા છે. ત્રીજા પ્રોબ્લેમની ચર્ચા હું પછી કરું. મેઇન પ્રોબ્લેમ આ પરીક્ષાની અંદર એ જોવા મળ્યો જે મોટા ભાગના વિદ્યાર્થીઓ કીધું એ સર આ પેપરની અંદર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલું એવું લાગે છે. અંગ્રેજીમાંથી આ ગુજરાતીમાં જે ભાષાંતર કર્યું અને એ ભાષાંતર છે સાહેબ એ ભાષાંતર ગૂગલ માંથી કરેલું બેઠું છે એટલે અમને શબ્દ સમજાતા નથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ડબિંગ કરેલું પેપર હોય એટલે સાહેબ શબ્દો સમજાતા નથી. અને બીજું હતું બેટા કે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવાને બદલે ડાયરેક્ટ સવાલો આવે એ ડાયરેક્ટ સવાલો પૂછવાને બદલે સર બધા જ સવાલો જે છે બેટા એ ફેરવીને પૂછેલા હતા. બધા જ સવાલો ફેરવીને પૂછેલા હતા. સાહેબ એક વખત તમે સવાલ વાંચો તો તમને ખબર ન પડે આવા સવાલ હતા. આ લગભગ આ જે મુદ્દાની હું વાતો કરું છું એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે કીધેલું છે એ છે. બે ચાર જણા નહીં, મોસ્ટ ઓફ વિદ્યાર્થીએ જે કીધેલું છે કે સર પેપરની અંદર પ્રોબ્લેમ હતો, એક મેજર પ્રોબ્લેમ આ કે ગૂગલ ટ્રાન્સલેટ કરેલું હતું અને એમાં વિચિત્ર શબ્દ હતા. બીજું સર ક્વેશ્ચન જે એમ હતું કે ટ્રાન્સલેશન થોડું ઓકે, સાવ નહીં. ટ્રાન્સલેશન જેનું બેટા થોડું પણ ઓકે હતું. એ ક્વેશ્ચનને પહેલી વખત વાંચો તો ખબર જ ન પડે. તમારે એનો એક ક્વેશ્ચન બીજી વખત વાંચો તો થોડુંક સમજાય. વળી પાછો જવાબ વાંચો તો જવાબ વાંચ્યા પછી વળી પાછા પહેલી વખતે તો જવાબ ન સમજાય. બીજી ત્રીજી વખત વાંચો ત્યારે જવાબ સમજાય. કન્ફ્યુઝન બે ભેગા હતા. એક તો લેંગ્વેજ એવી હતી, બીજું સર ક્વેશ્ચન એવા લેન્ધી પૂછેલા હતા. આ બંને પ્રોબ્લેમ બેટા ભેગા થયા ને એ અને ત્રીજો પ્રોબ્લેમ હતો ઘણા વિદ્યાર્થીઓએ કીધેલું છે. હવે આ તો ત્યારે જ નક્કી થાય કે જ્યારે પેપર સામે આવે કે સર વેઇટેજ મુજબ સવાલ નહોતા. હવે આ તો ઘણા ખરા વિદ્યાર્થીઓ કીધું કારણ કે આમાં 50% જેવું છે. 50% વિદ્યાર્થીઓ કીધું ખાસ વેઇટેજ મેન્ટેન થયું હતું, 50% કે છે કે સાહેબ વેઇટેજ નહોતું. હવે એ તો બધું આવે ત્યારે ખબર પડે. સાહેબ હવે આની અંદર કરવાનું શું બીજું બધું પછીનો પ્રશ્ન છે સાહેબ, બધો પછીનો પ્રશ્ન છે સાહેબ. આની અંદર હવે કરવાનું શું સાહેબ, એક આપણે છે ને બેટા કોઈ પણ બાબત જે છે એ કોઈ પણ બાબતની કોઈ મુશ્કેલી આવે, કોઈ પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમને કુઈટા કરતા પ્રોબ્લેમને કુઈટે રાખી આપણે કે હાય ફલાણું ઢીકડું પૂછડું બરબાદ થઈ ગયા, ફલાણું થઈ ગયું, ઢીકડું થઈ ગયું, પૂછડું થઈ ગયું. સાહેબ પ્રોબ્લેમની પાછળ પડવા કરતા જિંદગીમાં યાદ રાખજો અલિયા, આટલા ટાઈમથી તમને લોકોને કીધેલું હોય કે જિંદગીમાં પ્રોબ્લેમની પાછળ પડવા કરતા એનું સોલ્યુશન ગોતો. સાહેબ પ્રોબ્લેમને કુઈટે રાખવાથી કોઈ ફાયદો નથી થવાનો. વારંવાર પ્રોબ્લેમ મગજમાં ચડાવો છો, એનું સોલ્યુશન શું છે સાહેબ, સોલ્યુશન શું છે? અને બાકી કીધું ઘણા ખરા વિદ્યાર્થીઓ વાતો કરે, ઘણા ખરા વિદ્યાર્થીઓ પણ વાતો કરે છે જુદી જુદી ટેલિગ્રામ ચેનલમાં. મેં તો અગાઉ પણ કીધેલું હતું કે માત્ર MCQ ને રટ્ટો મારવાથી ભેગું ના થાય. કન્સેપ્ટ તો થોડા ઘણા ક્લિયર તમારા હોવા જોઈએ બેટા, થોડા ઘણા કન્સેપ્ટ ક્લિયર કરવા પડે, એને સાઈડમાં રાખી દઈ. પણ ટેલિગ્રામ ચેનલની અંદર પણ બેટા આ વિડીયો આ લેક્ચર્સ જ્યારે યુટ્યુબમાં મૂકીશ ત્યારે એ લોકો પણ સાંભળશે, અલિયા. પણ ટેલિગ્રામ ચેનલની અંદર પણ વાતો થતી હતી કે આ રામાણીના છોકરાના પેપર હારા ગયા છે, રામાણીના પેપર ખરાબ ગયા છે. વળી પાછા બે જણા કે રહેવા દે કે આમાં સાહેબને ખબર પડશે, એ કે સાહેબના છોકરાને કહી દે, સાહેબના છોકરા કહી ન દે, તારો સાહેબ એમાં જોડાયેલો છે. મેં અગાઉ પણ કીધું હતું હું 6-7 ચેનલમાં જોડાયેલો જ છું અલિયા. એની અંદર શું બધું કીધેલું છે એ મને તો બધી ખબર છે, પણ વાય આપણે શું કામ એ પ્રોબ્લેમેટિક વાતોની અંદર જઈએ છે દીકરા? માત્ર ને માત્ર પ્રોબ્લેમને શું કામ આપણે વાગોયડા કરી છે? કોઈ ફાયદો નથી પ્રોબ્લેમને વાગોડવાનો. એના માટેનો બેસ્ટ રસ્તો, અને એની અંદર ઘણા બધા ધુરંધરો એવા હતા. અત્યારે લેક્ચર લોકો સાંભળશો તો ત્યારે તમને લોકોને જ કહું છું બેટા કે ઘણા ખરા ધુરંધરો તમે એવા છો કે તમને લોકોને બહુ મજા આવે છે. આ કરીએ ને ફલાણું કરીએ, ઢીકડું કરીએ, પૂછડું કરીએ. સાહેબ તમને જો પ્રોબ્લેમ હતો
એક પણ વિદ્યાર્થી હસમુખ પટેલ સાહેબને ટ્વિટરમાં ટ્વીટ કરીને કીધું કે સર આવા પ્રોબ્લેમ પરીક્ષામાં આવ્યા છે, કૃપયા ધ્યાન દોરીએ છીએ તમારું. એક વિનંતી વાળો પણ એકાદો મેસેજ કોઈ કર્યો છે ને, એકાદો વિનંતી વાળો મેસેજ, વિનંતી વેરો આપણે ક્યાં રજૂઆત કરવાની વાત હતી. એકાદો વિનંતી વાળો કોઈ ટ્વીટ કર્યું હોય, જે લોકો ટેલિગ્રામમાં બૂમ બરાડા પાડે છે, જે લોકો રાડારાડી કરે છે, ઢમ પછાડા કરે, ઠેકડા મારે છે, એ લોકો એકાદો મેસેજ કટસી ખાતર કર્યો ને કે સાહેબ આ પેપર આવું હતું, અમારા મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું લાગેલું છે કે ગૂગલ ટ્રાન્સલેશનની અંદર કંઈક પ્રોબ્લેમ છે, અથવા તો સર ક્વેશ્ચનના કન્સેપ્ટ અલગ અલગ હતા, તો આપને એક અમારી વિનંતી છે સાહેબ કે આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ, આપનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ, અમારો આ દ્વિઘા છે સાહેબ. આ બધી વસ્તુ છે ને, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આવે આપણે એ નથી વિચારતા, આપણે માત્ર ને માત્ર પ્રોબ્લેમ તરફ વિચારી છે કે પ્રોબ્લેમ આવ્યો, બેટા પ્રોબ્લેમ આવી ગયો, વયો ગયો, હવે શું? હવે માત્ર ને માત્ર ટેલિગ્રામ ચેનલોની અંદર વાતો કરો, ધમ પછાડા કરો, એનાથી તમારું સોલ્યુશન થવાનું છે દીકરા? થાશે? વિચારો તમે. માત્ર એની અંદર ફાકા ફોજદારી કરો તો એમાંથી સોલ્યુશન ના થાય દીકરા, એનું સોલ્યુશન ન થાય. સોલ્યુશન માટે તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે બેટા, વેઇટ એન્ડ વોચ. દરેક વસ્તુનો સમય હોય, દરેક વસ્તુ એના સમયે જ સારી લાગે, તો એના માટે એક વિકલ્પ છે બેટા, બેસ્ટ વિકલ્પ છે કે વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ સાહેબ, કે જ્યાં સુધી, કારણ કે અત્યારે 3 શિફ્ટના બેટા 150 સવાલ કોઈને યાદ હોય એવો ગુજરાતનો કોઈ કેન્ડિડેટ ન હોય સાહેબ. ગુજરાતનો એક પણ કેન્ડિડેટ ન હોય એ સાહેબ જેને 150 સવાલ યાદ છે, અને અક્ષરશઃ સાહેબ કોઈને યાદ નથી. આ કે પરીક્ષાના પેપરમાં સાહેબ એટલા છોકરા ડઘાઈ ગયા હતા, કાયદેસર કહું છું છોકરા બેટા કે તમારામાંથી 90% લોકો ડઘાઈ ગયા હતા, શોકડ થઈ ગયા હતા. પરીક્ષાની અંદર બેટા 90% છોકરાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું કે આ શું છે. આ 90%ની વાત કરું છું, 10% ને બેટા સારું લાગે, સ્વાભાવિક જ છે બેટા. આ કે બધા લોકોના માઇન્ડસેટ અલગ અલગ હોય, ક્યારેક અમુકનો માઇન્ડ રીતે ચાલી ગયા હોય, પણ 90% વિદ્યાર્થીઓ શોકડ થઈ ગયા હતા. હવે એ શોકડ થઈ ગયેલા છોકરાઓને તમે પૂછો કે 150 ક્વેશ્ચન યાદ છે સાહેબ, 150 ની 15 આખા યાદ ન હોય, શબ્દ નથી યાદ. હવે 15 ક્વેશ્ચન યાદ ન હોય સાહેબ, ગમે એમ કરીને ભેગા કરું ને, તમને 600 જણાને ભેગા કરો, હાલ બેટા એક ક્વેશ્ચન મોકલો, નો ભેગું થશે. મારી પાસે 150 ક્વેશ્ચન પહોંચે જ નહીં, કોઈ દી A to Z 150 ક્વેશ્ચન મારી પાસે ન પહોંચે સાહેબ. જ્યાં સુધી આ બધા ક્વેશ્ચન નો શબ્દેશો ત્યાં લગી તમે શું નિર્ણય લઈ શકો? તમે કઈ રીતે કહી શકો સાહેબ? કોઈ ન કહી શકે, હું નહીં, તમે નહીં, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ન કહી શકે. જ્યાં સુધી તમારા હાથમાં પેપર જ નથી આવ્યું બેટા, ત્યાં સુધી તમે શું રિએક્શન આપી શકો? કોઈ રિએક્શન ન આપે. તો એના માટે બેટા વેઇટ એન્ડ વોચ. ક્યાં એક જ વસ્તુ છે, વેઇટ કરવાની છે, વોચ કરવાની છે. કાં તો એ ઓફિશિયલ પેપર વેબસાઇટ ઉપર મૂકે, ઓફિશિયલ પેપર વેબસાઇટ ઉપર મૂકે, અને ઓફિશિયલ પેપર જ્યારે વેબસાઇટ ઉપર આવે અને ત્યારે બધા જ વિદ્યાર્થીઓ જોશે કે કયા શબ્દ કઈ શિફ્ટમાં કેવા વાપરેલા હતા, અને શબ્દના આધારે પછી તમારું નેક્સ્ટ સ્ટેપ હોય કે આપણે રજૂઆત કરી શકીએ કે સર ગૂગલ ટ્રાન્સલેશનમાં ખરેખર પ્રોબ્લેમ આવ્યા છે, તો કેટલા ક્વેશ્ચનમાં આવા પ્રોબ્લેમ આવેલા છે, વધારે પડતા ક્વેશ્ચન આવા હોય તો આના માટેનો રસ્તો શું? આપણે જ રાખેલા એ રજૂઆત કરવાનો પ્રશ્ન છે, રજૂઆત કરવાની છે. અને જ્યારે એવું લાગે બેટા, અને હંમેશને માટે આ બધી વસ્તુ છે બેટા, અંગ્રેજીમાંથી ટ્રાન્સલેશન કન્સેપ્ટ ન હોય, આ બધું છે. આ બધી જ વસ્તુ બેટા ક્લિયર ત્યારે જ થશે કે જ્યારે ઓફિશિયલ પેપર એની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે. ત્યાં સુધી તમે ગમે એટલા ધમ પછાડા કરો, તમે ગમે એ કરો, એનો કોઈ ફાયદો જ નથી, કોઈ ફાયદો નથી દીકરા. વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ. આજની તારીખે તમારે એ જ કરવાનું બેટા. વેઇટ એન્ડ વોચ. માઇન્ડ ડાયવર્ટ થઈ ગયો તો થોડોક દિવસ બીજી બાજુ ડાયવર્ટ કરી અને આપણે આગલી પરીક્ષાની રણનીતિ બનાવવાનો. તમને એમ લાગે કે બહુ ઘણા વિદ્યાર્થીઓ કે સર કટ ઓફ કેટલું રહેશે સાહેબ? હવે આ જુઓ તમે સાહેબ, એને 2000 છોકરા લેવા હોય સાહેબ, 2000 છોકરા લેવા હોય, આછું વત્તું કહી શકાય, ફાઇનલ તો પેપર આવે પછી કહી શકાય, પણ સાહેબ એટલી ખબર પડે કે આ લેવલના પેપરમાં એને એવું કીધું હતું કે પાસિંગ રેશિયો 40% છે, 40%. 150 માંથી 40% એટલે તમારે 60 માર્ક્સ આવવા જોઈએ સાહેબ. એને 2000 છોકરા તો મેઇન્સ માટે બોલાવા છે સાહેબ. 2000 છોકરા આ પેપરમાં અત્યારે જે વાત થઈ છે, ફાઇનલ તો આવે પછી જ ખબર પડશે, પણ આ લેવલે જોતા એવું લાગે કે સાહેબ એને 60 માર્ક્સ વાળા છોકરા 2000 મળે તો સારું, 60 માર્ક્સ વાળા 2000 છોકરા મળે તોય સારું, મળે તોય સારું. આ પરિસ્થિતિ છે. પણ એ બધું નક્કી ક્યારે કરી શકે બેટા? પેપર હાથમાં આવ્યા પછી.
ત્યાં સુધી આપણે કાંઈ ખબર નથી બેટા શું છે શું નહીં. એક વખત 150 ક્વેશ્ચન 3 શીટમાં સામે આવે પછી ખબર પડી જશે. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. આપણે આપણું માઇન્ડ બીજે ડિસ્ટ્રેક્ટ કરવા કરતાં, ડાયવર્ટ કરવા કરતાં આપણે જે ફિલ્ડની તૈયારી કરીએ છીએ એની તૈયારી આગળ વધારવા માંડો. અધર બીજી એક્ઝામિનેશન કોઈ આવતી હોય તો એના માટે તૈયારી કરવા માંડો. તમને એવો કોન્ફિડન્સ હોય કે સાહેબ 70, 80 માર્ક્સ 90 માર્ક્સ મારે આવી જશે. જેને એમ લાગતું હોય અને એ જરૂરી નથી બેટા કે બધા જ વિદ્યાર્થીઓને નથી આવતા. હશે કદાચ તમારામાંથી 60, 70 વિદ્યાર્થી એવા પણ હોય કે જેને 70, 80 માર્ક્સનો સ્કોર થાય છે અને તમને એમ લાગે 70, 80 થઈ જાય છે તો આપણે મેથ્સની તૈયારી કરી મંડો કરવા. તૈયારી કરવાની કોણ ના પાડે છે બેટા? કોણ ના પાડે છે? પણ આપણે લોકો બેટા રઘવાયા થઈ ગયા છે, ડાયવર્ટ થઈ ગયા છે, ડિસ્ટ્રેક્શન. અને બેટા આવે સ્વાભાવિક જ છે કે ઘણી વખત તમારો કંટ્રોલ એટલા માટે ન હોય કારણ કે અમુક બાબતો આપણા મગજમાં અસર કરી ગઈ છે. અને જ્યારે વ્યક્તિને આઘાત લાગે બેટા, આ એક પ્રકારની પરીક્ષા હતી, પરીક્ષામાં આઘાત તો લાગ્યો જ છે બધા વિદ્યાર્થીઓને. આઘાત લાગે ને ત્યારે તમારું માઇન્ડ છે એ યોગ્ય દિશામાં કામ કરતું બંધ થઈ જાય. આપણે હંમેશને માટે ટેન્શનમાં રહેવા માંડશું, આપણે હંમેશને માટે બેટા પ્રેશરમાં રહેવા માંડશું. ટેન્શન, પ્રેશર આ બધું જ થયું છે બેટા, બધું જ થયું છે. 90% વિદ્યાર્થીઓને આવ્યું છે, ટેન્શન આવ્યું છે, પ્રેશર આવ્યું છે, આઘાત લાગી ગયો છે. હવે એ આઘાતમાં તમે કોઈ સારા ડિસિઝન ન લઈ શકો બેટા, તમે નહીં વિચારી શકો. અને એના માટે થઈ બેટા એનું કારણ છે કે તમારે વિચાર છે ને તો હૃદયમાંથી આવે. જીવનની અંદર યાદ રાખજો, જ્યારે તાવ છે ને બેટા, તાવ આવે ઘણા, અત્યારે સિઝન છે તાવની, આ કે એન્વાયરમેન્ટ ચેન્જ થયું છે, વાતાવરણ, વરસાદનું વાતાવરણ, તાવ આવે, ઘણા લોકોને શરદી થાય. સર તાવ, શરદી, ઉધરસ છે, માથું દુખવા માંડે, એ બધો રોગ કોને થયો? શરીરને થયો સાહેબ. રોગ શરીરને થયો. હવે શરીરને રોગ થાય છે પણ દર્દ છે ને સાહેબ એ આત્માને થાય છે. રોગ શરીરને થાય છે અને દર્દ કોને થાય છે? આત્માને થાય છે. બસ આ પ્રોબ્લેમ અહીંયા છે કે તમારા શરીરનું જે બળ છે એના કરતાં તમારું આત્માનું બળ છે ને એ વધારે અગત્યનું છે. શરીરમાં તમે લોકો મેન્ટલી વિચાર કરો એના કરતાં હૃદયથી વિચાર કરો. અને જે વિચાર હૃદયથી આવે ને આત્મબળ કહેવાય છે. શું કહે દીકરા? આત્મબળ. અને યાદ રાખજો બેટા એ જેનું આત્મબળ સૌથી મજબૂત છે એ વ્યક્તિ હંમેશને માટે વિજેતા થાય છે. સાહેબ એકમાત્ર 45-50 કિલોનો હુકલકડી વ્યક્તિ, એકમાત્ર ધોતડી પહેરેલી, માથે અંગવસ્ત્ર નાખેલું હોય અને લાકડી લઈને આટા મારે, સાહેબ એ હુકલકડી પાસે શું બળ હતું? સાહેબ એની પાસે કાંઈ બળ હતું? એની પાસે નથી તોપ ગોળા, નથી બંદૂક, કાંઈ હતું નહીં. નતો મસલમેન, આમ બોડી બિલ્ડર, 6 પેક બોડી નહોતી સાહેબ એની, પણ એની પાસે સાહેબ એ મોહનદાસ ગાંધીની વાત કરું છું, એની પાસે એક અને માત્ર આત્મબળ હતું. માત્ર અને માત્ર આત્મબળ હતું કે ગમે એમ કરીને ભૂરિયાઓને કઢાવવા માટે હું જેટલો ફાળો અપાય એટલો આપીશ બેટા. અને આપણે જાણીએ છીએ કે દેશ આઝાદ થયો એની અંદર આ હુકલકડી શરીરવાળા એક આત્મબળવાળા માણસનો પણ ફાળો છે, ઘણા બધા લોકોનો ફાળો છે, પણ આનો પણ મહત્વપૂર્ણ યોગદાન તો ખરું. શું કામ? કારણ કે વ્યક્તિ આત્મબળથી લડેલો હતો. અને જ્યારે આત્મબળ નબળું પડે ને ત્યારે મોહનદાસ ગાંધીને કદાચ એના જે ગુરુ છે હવે એને કીધું કે ન કીધું, પણ સાહેબ આત્મબળ છે ને એ અર્જુનનું પણ કુરુક્ષેત્રના મેદાનમાં નબળું પડી ગયું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં સાહેબ અર્જુનનું પણ આત્મબળ નબળું પડી ગયું હતું. અને એ વખતે સાહેબ અર્જુનનું આત્મબળ નબળું પડ્યું હતું ને એટલે આખી ભગવદ્ ગીતાની વાતો કરવી પડી હતી. ભગવદ્ ગીતાની રચના એટલા માટે થઈ. તો આમાંય તમારામાંથી ઘણા અર્જુન છે, અને બધા અર્જુનના આત્મબળ નબળા પડી ગયા છે કે સાહેબ શું કરવાનું, આ પરિસ્થિતિ વહી ગઈ. પણ સાહેબ પરિસ્થિતિ જે વસ્તુ તમે કરી શકો છો એ તમે કરો. તમે અત્યારે શું કરી શકો? બેટા શું કરી શકો? તમે માત્ર ને માત્ર પેપર આવેની રાહ જોઈ શકો. બીજો કોઈ ઉપાય તમારી પાસે છે દીકરા? એક સજ્જન માણસ તરીકે, એક કોમ્પિટિટિવ એક્ઝામના એસ્પાયરન્ટ તરીકે, સાહેબ એક સિન્સિયર વિદ્યાર્થી તરીકે, ભારત અને ગુજરાતના સારા નાગરિક તરીકે તમારી પાસે અત્યારે કયો ઓપ્શન છે? સાહેબ ડિપ્રેશનમાં આવીને શાંતિથી ખૂણામાં બેસી રહેવાનો ઓપ્શન છે તમારી પાસે? બહુ ડિપ્રેશનમાં આવી ગયા, ટેન્શનમાં આવી ગયા, આખો દિવસ એરંડિયું પીથેલું મોઢું કરીને રખડવાનો આ ઓપ્શન છે? ના બેટા, એનાથી તમને કંઈ ફાયદો થવાનો છે? ના. જે વસ્તુથી આપણે કંઈ ફાયદો નથી થવાનો તો એ વસ્તુ કરવાનો શું મિનિંગ છે બેટા? શું મિનિંગ છે? અફસોસ કરો, વલોપાત કરવાથી, અફસોસ કરવાથી તમને કોઈ ફાયદો થવાનો છે? નથી થવાનો બેટા. તો શું કામ ને એવું કરો છો?
એમ માત્ર ને માત્ર બેટા પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખી સ્વસ્થ ચિત્તે શાંતિથી અત્યારે આપણી પાસે સમય જશે વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ. અને જ્યારે પેપર સામે આવે તો ક્વેશ્ચન નંબર સાથે તમે રજૂઆત કરી શકો બેટા. રજૂઆત કરવાનો બધાને અધિકાર હોય છે, પણ બધાને એટલે સર વિદ્યાર્થીને અધિકાર હોય. એ રજૂઆત બેટા એક કોચિંગ ક્લાસના માલિક તરીકે હું રજૂઆત ન કરી શકું અને હું રજૂઆત કરું મારી રજૂઆત ધ્યાનમાં ન લે બેટા. હા કે હું તો કોચિંગ ક્લાસ વાળો માણસ છું લ્યા, હું મારી રજૂઆત ધ્યાનમાં ન લે. વિદ્યાર્થીને જો નુકસેલી પડી હોય તો વિદ્યાર્થી પોતે રજૂઆત કરે કે સર શિફ્ટ નંબર 1 ની અંદર ક્વેશ્ચન નંબર 52 એમાં આવા શબ્દોનો ઉપયોગ થયો છે જે ખરેખર ગુજરાતમાં કે વપરાતા નથી, એટલે અમને પ્રોબ્લેમ થયો છે. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું. ક્વેશ્ચન નંબર 108 એની અંદર આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જે ભાષા ગુજરાતમાં આપણે બોલાતી નથી. સર આ ભાષામાં અમે સમજવામાં તકલીફ પડે છે, આ અમારી વેદના છે. સાહેબ ક્વેશ્ચન તમારી પાસે આવે તેને રજૂઆત તો કરો કે ટોટલ આટલા ક્વેશ્ચન હતા સાહેબ. ટોટલ આ 100 ક્વેશ્ચન અમારી પાસે છે, એ 100 ક્વેશ્ચનમાંથી આટલા 5, 10, 25, 50, 60, 70, 80, 90 કે 100 તમારે રજૂઆત પેપર આવે પછી ઓફિશિયલ કરવાની કે સાહેબ આટલા ક્વેશ્ચનમાં અમને પ્રોબ્લેમ છે, અમને ન્યાય આપવા વિનંતી. વાત પૂરી થઈ ગઈ. તમે આટલું જ કરી શકો ને આટલું જ કરવાનું હોય. આપણે આટલું જ કરવાનું હોય કે સાહેબ આપણે જે પ્રોબ્લેમ આવ્યા છે એની તમે વ્યવસ્થિત રજૂઆત કરો. સાહેબ જ્યારે વ્યવસ્થિત રીતે રજૂઆત કરવામાં આવે ત્યારે કોઈ પણ વહીવટી તંત્ર આપણી રજૂઆત ધ્યાનમાં પણ લે છે બેટા. તો કરવાની રજૂઆત, એમાં શું ફરક પડે બેટા? રજૂઆત કરશું આપણે, પણ જે તે સમય તો આવવા દો. અત્યારે ધમ પછાડા કરવાથી કોઈ ફાયદો નથી બેટા, કોઈ ફાયદો નથી. અત્યારે ડાયવર્ટ થવાથી, ડિસ્ટ્રેક્ટ થવાથી, માઇન્ડ ડિસ્ટર્બ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. અને એમાં 50-60 વિદ્યાર્થીઓના પેપર સારા ગયા હોય તો એને જોઈને આપણે લોકોએ નાસીપાસ થવાની જરૂર નથી કે સાહેબ 60 વિદ્યાર્થી સારા ગયા. હવે આપણે 40-50 છોકરા, 60 છોકરા આપણા હતા, બાકી ગુજરાતમાં બીજા 50-100 છોકરા હશે. 50-100 બીજે પણ ક્યાં કહેશે? એવું જરૂરી થોડી ચાલ્યા કે 40,000 પરીક્ષા આપી, એ 40,000 પરીક્ષા આપે. હવે એમાંથી મારી પાસે 600 છોકરા હતા, બાકી 39,400 છોકરા આખા ગુજરાતમાં બીજા આટા મારે છે. સેવા 39,400 છોકરા આખા ગુજરાતના બીજા આટા મારે છે. એમાંથી નહીં 50 જણાના હારા ગયા હોય ને, સારા ગયા હોય બેટા પેપર બની શકે એ ગયા હોય. હવે ટોટલ આવા 200-300 જણાના પેપર સારા છે, તેમાં આપણે દુઃખી નથી થવાનું. આપણે તે વિચાર કરવાનો કે આપણે શું કરશું. આપણે એ વિચાર કરવાનો કે હવે આપણે નેક્સ્ટ આ પેપર આવે છે, આપણે જોઈ જશું, રજૂઆત કરશું. આપણે મંથન કરવાનું છે, આપણે આપણું મંથન કરવાનું છે. આપણે બીજું કાંઈ ડાયવર્ટ નથી થવાનું. એને 2000 છોકરાને મેન્સ માટે બોલાવા છે, 2000 ને મેન્સ માટે બોલાવા છે. 2000 છોકરા એવા નથી કે જે લોકો કે છે બહુ સારા પેપર ગયા છે અને 2000 ને ચાહે નહીં બેટા. 2000 આ પેપરમાં તમે જે વાતો કરી છોકરાએ એ મુજબ વાતો મેં સાંભળી છે, પેપર તમે જોયા જ નથી. હા, એ તો આવે પછી ખબર પડે. પણ એના આધારે બેટા છોકરાઓ એમ કહે છે તો આવા 2000 તો ન મળે તો તમે શું કામ વિચાર કરો છો? માની લો આવા 200 જણા હતા, હજી એને બીજા 1800 ગોતવાના છે. એ 1800માં તો તમારા જેવા જ હશે, જેને અફસોસ થાય છે નથી ગયું, તકલીફ પડી. એ તકલીફ વાળા આવવાના તો છે ને, પાસ થશે. પણ એ બધો પછીનો પ્રશ્ન છે. પ્રોવિઝનલ આન્સર કી આવે, એ તમારી રજૂઆતો સ્વીકારવામાં આવે, આ બધો સમય ગુણ સેવા આપે જ છે બેટા, આપે જ. ગઈકાલે સાંજે કદાચ એકાદી સીસીની કે ફાઇનલ આન્સર કી આપેલી સાહેબ, ઘણો બધો સમય આપેલો, શિફ્ટ માટે આપેલો હતો. નોર્મલાઇઝેશન કઈ રીતે કરશું એના નિયમો બહાર પાડેલા હતા. સર વહીવટી તંત્રનું કામ કરે છે. આપણે લોકોને એના કામની ઉપર કોઈ શંકા કરવાનો કે પ્રશ્ન બેટા એ એનું કામ કરશે. આપણે જ્યાં એવું લાગે ત્યાં આપણે આપણી સ્ટુડન્ટ તરીકે આપણે રજૂઆત કરવાની. ધેટ્સ ઓલ. એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. અને બંને સરખા સંપીને કામ કરે તો બંનેને ફાયદો થાય. સર વહીવટી તંત્રને પણ ફાયદો થાય અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય. પણ એના માટે સર આ બધા પ્રોબ્લેમ છે ને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારી સામે પેપર આવે બેટા. આ 3 મેજર પ્રોબ્લેમ છે, એ 3 મેજર પ્રોબ્લેમ બેટા ત્યારે જ સોલ્વ થાય કે જ્યારે આપણી પાસે પ્રોવિઝનલ પેપર આવી જશે. પછી તમે રજૂઆત કરી શકો, પછી બધુંય થશે. અત્યારે તમારી પાસે એવો કંઈ વિકલ્પ જ નથી. અને જે આપણી પાસે વિકલ્પ ન હોય ને એની પાછળ બહુ માથાકૂટું ન કરાય. એએમસી નું ફોર્મ ભર્યું હોય તો એએમસી માટે તૈયારી કરવા માંડાય. બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય, ઘણા RONS વાળા હશે, એ લોકો એના માટે તૈયારી કરવા માંડો. એના માટે આંકડા મદદનીશ માટે તૈયારી કરવા માંડો. ઘણા લોકોને એમ લાગે સર એનાથી ફોર્મ ભર્યું, એલિજિબલ નથી. હમણાં જાન્યુઆરીમાં STI આવે છે, એની તૈયારી કરવા માંડો. ઘણાને એમ લાગે સર 70-80 માર્ક્સ થઈ જાય છે, વાંધો નહીં આવે, મેન્સની તૈયારી કરવા માંડો. તમારી પાસે ઓપ્શન એ બધા સાચા ઓપ્શન છે.
આપણી પાસે ઓપ્શન છે બેટા, એ બધા સાચા ઓપ્શન છે કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં છે સાહેબ એસટીએ 573 જગ્યા. સાહેબ ભારતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈ દી આવી નથી, કોઈ દી આવવાની નથી. સર આ જગ્યા આવે છે, મંડો ડાયવર્ટ થાવ થોડાક દિવસ, આનું રિઝલ્ટ આવે, આની ફી બી મુકાય, ત્યાં સુધી આપણે એમાં ડાયવર્ટ થઈ જાવ. ડિપ્રેશનમાં રહેશો, કાંઈ ન કરો, ટેન્શન માર્યો બેટા, એનો કોઈ ઉપાય નથી દીકરા, એનો કોઈ ઉપાય નથી. અને આ દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે. આ જે વાત કરું છું એ દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે. એ પછી સંસ્થા સાથે જોડાયેલા હોય તો પણ ભલે, અને ના હોય તો ભલે, ના હોય તો ભલે બેટા, પણ વિદ્યાર્થી જીવનની અંદર તમારે આવા જે પ્રશ્ન છે, આવા પ્રશ્નો તો બેટા અસંખ્ય વખત આવતા હોય છે. અને એના ભૂતકાળની અંદર સારા સમાધાન પણ મળેલા હોય છે, બહુ સારા સમાધાન મળેલા હોય. પણ સમાધાન મળે કઈ રીતે મળે એ તો આપને ખબર હોય છે બેટા, એ આપને ખબર હોય જોઈએ. તો આ બધા મુદ્દાઓ છે બેટા, એમાં બહુ ડિસ્ટ્રેક થવાની જરૂર નથી, બહુ ડાયવર્ટ થવાની જરૂર નથી. કોઈને સારા પેપર ગયા છે તો આપણે એના પ્રત્યે આમ લાલાક કરીને જોવાની પણ જરૂર નથી, એની સામે મોઢા બગાડવાની પણ જરૂર નથી. આપણે ખરાબ ગયા છે તો આપણે આપણી જાતને દોષી ઠેરાવવાની પણ જરૂર નથી. આપણે આપણાથી બનતી મહેનત કરેલી છે, અને દરેકે કરી બેટા, દરેકે તમે કરી, ગુજરાતના દરેક વિદ્યાર્થીએ પોતાનાથી બનતી મહેનત કરેલી છે. પેપર સામે આવે પછી આપણે ઇવેલ્યુએશન કરી નાખવાનું કે આમાં મારી મહેનતમાં ભૂલ હતી કે પરીક્ષકની પેપર કાઢવામાં ભૂલ છે. એ બધું ત્યારે આવે ત્યારે જોઈ લેશું. અત્યારે 90% તો કન્ફર્મ થઈ ગયું સાહેબ કે અમારી મહેનતમાં ભૂલ નહોતી. હા, અમારી મહેનતમાં ભૂલ નહોતી, 90% એનો વાંક છે. પણ આવા તો દો, આવે પછી આપણે નક્કી કરશું. મળજે ત્યાં સુધી બીજા કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વગર એક વસ્તુ યાદ રાખજો, મધમાખીની ક્વીનની જેમ એ લોકો કદાચ તમારું મધ કાપીને લઈ જાય, મધ ઉડાડીને લઈ જાય, પણ તમારી મધ બનાવવાની કળા કોઈ નથી લઈ જવાનું બેટા. એ તમારી પાસે છે, તમારી પાસે રહેવાની છે. અને જ્યાં સુધી તમે લોકો પાસ ન થાવ ત્યાં સુધી આ તો તમારી પાસે જ રહેશે, તમારી પાસે જ રહેશે. ડન? હા, કરો જરાક ઓપન આને. હવે આ જે વાતો કરી એના સિવાયના કોઈ દ્વિઘા ક્વેશ્ચન તમારા મગજમાં હોય તો તમે કરી શકો છો. અત્યાર સુધી આપણે જે કથા કરી, મારો દીકરો કે એસી વેચવાનું છે, નથી વેચવું મારા દીકરા, નથી વેચવું મારે. અશ્વિન મારો દીકરો મારા એસી ની વાહે પડી ગયો છે. અને એ બધી આપણે ચર્ચા કરી બેટા. એ કે રદ થાય કે નહીં એક્ઝામ, પેપર ઓફિશિયલ આવે પછી ખબર પડે કે શું થાય બેટા. હા સરી કે મેઇન્સની બેચ ક્યારે શરૂ કરશો? અલિયા આખું ગામ ભડકે બરે છે ને હજી આને મેઇન્સની બેચ ચાલુ કરવી છે. હા પછી ઓલી ટેલિગ્રામ ચેનલમાં છોકરા વિચારે છે, કેટલા મેસેજ કરે છે એ કે રામાણી વાળા મેઇન્સની બેચું ચાલુ કરવા માંડ્યા કે. એલા પણ રામાણી વાળા મેઇન્સની બેચું ચાલુ કરે તમને શું વાંધો પડે? અમે તો પહેલેથી પીટી કમ મેઇન્સ કરાવતા હતા. હલો, આપણે તો પહેલેથી પીટી કમ મેઇન્સ કરાવતા હતા, આપણે ક્યાં અલગ બેચની જરૂરત છે અલિયા. હા એ કે સીએ જેવી ફિલિંગ આવતી હતી. સીએ જેવી તો તમે કયો છો. અલ્યો મને બે ચાર છોકરાના મેસેજ આવ્યા, મને કે સર મને ખરેખર એવું લાગ્યું કે અમે લોકો મંગળ ગ્રહ ઉપર પરીક્ષા આપવા ગયા છે. હા, અને એલિયન્સ ની ભાષા લાગી અમને. આવું કીધું છોકરા બેટા. હા પણ એ બહુ ટેન્શન નહીં લેવડા, બધું થઈ જશે. હા બસ તમે રજૂઆત કરી છે અક્ષર પટેલ સાહેબને કે ગૂગલ ટ્રાન્સલેશન બહુ ખરાબ રીતે થયેલું છે. હા હા બસ એ રજૂઆત કરો તો એ લોકો ધ્યાનમાં લેવાના જ છે બેટા. વિદ્યાર્થીઓની રજૂઆત એ લોકો ધ્યાનમાં લેશે જ, એ બહુ ટેન્શન ના લ્યો. લવચિક, હા હા લવચિક બહુ ડખા કરી ગયો. લવચિક, લવચિક શબ્દ એકાદા તો એમાં લવચિક ડખા કરી ગયો. એટલે વિદ્યાર્થીને એમ લાગે આપણે તો આવું કે ભણ્યા જ નથી. સાહેબ તમે ભણ્યા હતા, હવે તમે પરિવર્તનશીલ અંદાજપત્ર ભણ્યા હોય, તમે ભણ્યા હતા પરિવર્તનશીલ અંદાજપત્ર, અંગ્રેજીમાં કહીએ તો ફ્લેક્સિબલ બજેટિંગ.
હવે એ લોકો પરિવર્તનશીલ ને લવચિક કે તો તમને ક્યાંથી ખબર પડે? તમને એમ જ લાગે હારું અમે કઈ ભણ્યા જ નથી, અમને સિલેબસ બહારનું પૂછ્યું છે. પરિવર્તનશીલ અંદાજપત્ર ભણી ગયા હતા, પણ પરિવર્તન લખે તો તમને ખબર પડે ને. હા બેટા, બધામાં પ્રશ્ન આવા જ હતા, આવા જ પ્રશ્ન હતા બેટા. હા, એટલે ઘણા બધા પ્રશ્ન છે બેટા. હા, જીએસટી ના ક્વેશ્ચન નહોતા કે શિફ્ટમાં, ઘણી શિફ્ટમાં છે બેટા. ઘણા બધા પ્રોબ્લેમ છે, પણ એ બધા પ્રોબ્લેમને આપણે બેટા જસ્ટિફાય, અત્યારે તમને બધું યાદ ન હોય, તમને આખી શિફ્ટના 150 ક્વેશ્ચન યાદ ન હોય. હવે તમને યાદ નહીં, તમે મને કહ્યું એ મને ખબર ન પડે. આપણે લોકો બેટા જોશું, એ જોયું લાગશે, પેપર આવે ત્યારે રાહ જોશું. હા હા, એક્ઝામ્પલ પણ નહોતા, અમુકમાં એક્ઝામ્પલ નહોતા. હવે એ તો પહેલા જ કીધું હતું કે પરીક્ષામાં એક્ઝામ્પલ આવે તો તમારે વધારી લેવાના, ન આવે તો ગોતવા નહીં જવાના, અમને પ્રેક્ટિકલ પૂછાશે. પરીક્ષાના અઠવાડિયા અગાઉ લેક્ચર મેં કીધું હતું કે બહુ ચિંતા ન કરવા, પ્રેક્ટિકલ આવે તો કરી લેવાના, ન આવે તો મૂંઝાવાનું નહીં, થિયરી કરવાની. કોસ્ટિંગ નહોતું, ફાઇનાન્શિયલ નહોતું. હા, પણ આપણે પેપર તો આવવા દો, પછી આપણે જોઈએ. હવે એને ઓલા એલિયન્સની ભાષાના શબ્દ વાપરેલા હોય અને આપને ખબર ન પડી કે આ કોસ્ટિંગમાં આવે. એ પેપર આવે ત્યારે બેટા, એ પેપર આવે ત્યારે બધું નક્કી થશે, અત્યારે કાંઈ નહીં. હા, બાકી પરીક્ષામાં તો ઘણા લોકોને એવું હતું. હા, કપાતો બહુ હતી. એટલે છોકરાઓ કે સર કપાતોના ક્વેશ્ચન સમજાતા હતા. હવે એમાં તો બીજું કઈ પૂછી ન કે ને, કદાચ ગમે એવા શબ્દ આપે તો 80 ને 80 ને યુ ને આ કપાતો તો શબ્દ જોઈને ખબર કે આમાં આ કેવા માંગે છે. હા, બરાબર. હા, એ બધું તો એમને ખબર પડી જાય બેટા. હા, પ્રવાહી, વેરિયેબલ ને આવા શબ્દ હતા. ના, એવું ન હોય બેટા. હા, જરૂરી ન હોય કે આટલું ગુજરાતી કરતા ન આવડે. કદાચ પેપર છે બેટા એ અંગ્રેજીમાં એ લોકોએ સેટ કરાવેલું હોય અને પછી ગૂગલ ટ્રાન્સલેશન કરેલું હોય. આ કે આ બધી કોન્ફિડન્શિયલ મેટર બેટા, એ પેપર જાહેર ન થયું હોય અને કોઈ પ્રોફેસરને, શિક્ષકને એને બતાવેલું ન હોય. હા, અને બતાવે તો વળી પાછો પેપર ફૂટવાનો પ્રશ્ન થાય. હા બેટા, અને વાજબી રજૂઆત હોય તો બેટા બધા લોકો માનવાના છે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, ના, વ્યવસ્થિત રજૂઆત કરો. જો એ સાચી રજૂઆત હશે બેટા એ લોકો માનશે. એટલે આપણે એવું કંઈ કરવાનું જ નથી બેટા. હા, એમની ભૂલ તો જેની ભૂલ થઈ લોકો સુધારે બેટા, એવું કઈ ન હોય. હા, વહીવટી તંત્રની ભૂલ થઈ તો વહીવટી તંત્ર સુધારશે, એમાં કે એવું બહુ ચિંતા ન કરવાની હો. હા, એ લોકોની ભૂલ તો અમારી શું વાંક, આપણો કઈ વાંક નહીં. દુનિયામાં જરૂરી થોડુંક છે જેનો વાંક હોય ને જ ભોગવવું પડે. મહાભારત જોયું છે? મહાભારતના યુદ્ધની અંદર દ્રૌપદીનો શું વાંક હતો? ભર સભામાં વસ્ત્રહરણ કરવામાં આવ્યું. રામાયણની અંદર માતા સીતાનો શું વાંક હતો? રામાયણની અંદર માતા સીતાનો શું વાંક હતો? વચન તો એના ઘરવાળે આપેલું હતું, રામે નહીં, એના પપ્પાએ આપેલું હતું. ન તો રામે વચન આપ્યું, નથી સીતાએ વચન આપ્યું. સીતાનો શું વાંક હતો વનવાસમાં જવું પડ્યું? એનો શું વાંક હતો કે રાવણે હરણ કર્યું? અશોક વાટિકામાંથી પાછા આવ્યા, એનો શું વાંક હતો? અગ્નિ પરીક્ષા દેવી પડી. એનો શું વાંક હતો કે એને પોતે ગામના લોકો અયોધ્યાવાસીએ કીધું જંગલમાં જવું પડ્યું? એનો શું વાંક હતો કે જંગલમાં 2 બાળકોને જન્મ આપવો પડ્યો? સાહેબ, જનક રાજાની દીકરી ભગવાન રામની ધર્મપત્ની એ જંગલની અંદર એ પોતાના બાળકોને જન્મ આપે અને જંગલની અંદર એને વળી પાછા જ્યારે રામને મળવા આવે તે ધરતીમાં સમાય જાય. શું વાંક શું હતો સીતાનો? ભાઈ, હતો સીતાનો કે વાંક? નહોતો બેટા. તો દુનિયામાં ઘણી વખત આવો પ્રશ્ન આવે હો બેટા. હા, એવા પ્રશ્ન ઘણી વખત આવે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નહીં. હા, બરાબર. એ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, એક્ઝામ રિઝલ્ટ બેટા આ બધું વહીવટી તંત્ર ઉપર છે. હા, એમાં આપણને કંઈ ખબર નથી તમે ક્યારે પરીક્ષા રિઝલ્ટ આપશે, ક્યારે લોકો પ્રોવિઝનલ આન્સર કી તમારી મૂકવાના છે. હા, એ બધું એના ઉપર છે. તમે અગાઉથી કોઈ ફોરકાસ્ટિંગ ના કરી શકો. એટલે આપણે અત્યારે એક જ વસ્તુ કરી શકીએ.
હા, અત્યારે આપણે એક જ વસ્તુ કરી શકીએ. હા, અત્યારે આપણે એક જ વસ્તુ કરવાની. આપને એમ લાગે કે સારું પેપર ગયું છે તો મેન્સની તૈયારી ચાલુ કરી નાખવાની. એમ લાગે કે સાહેબ ડખા જેવું છે તો અધર પરીક્ષાની તૈયારી કરતા એ વાંચવા માંડવાનું. જ્યારે પેપર મૂકવામાં આવે ત્યારે રજૂઆત કરવાની. બસ એના માટેનો એક જ રસ્તો છે. બરાબર છે? હા, ના એ તો અમુક એવાય હોય બેટા, અમુક એવાય હોય. હા, ક્લાસમાં એક જ જણા હતા તો એવું થાય, એકાદ જણા હોય. હા, બરાબર. હાલો બસ, બાકી આપણે કઈ નથી કરવાનું. હા, યંત્ર પણ સરખું નહોતું લખાયું. હા બેટા, એ જ પ્રશ્ન છે, એ જ પ્રશ્ન છે દીકરા, એ જ પ્રશ્ન છે. હા, બરાબર. હા, જેટલા જેટલા ન્યૂઝ આવશે આપણી પાસે એની તમને જાણ કરતા રહેશું. અને વચ્ચે વચ્ચે વળી પાછા 2-3 દિવસની અંદર વિદ્યાર્થીઓના બીજા કોઈ પ્રશ્ન આવશે તો વળી પાછા આપણે લાઈવ મળતા રહેશું, ચર્ચા કરશું બેટા. હા, હા, વળી પાછા લાઈવ મળતા રહેશું, ચર્ચા કરતા રહેશું. બરાબર. હા, અપડેટ આપણે દર 2-3 દિવસે આમ લાઈવ ભેગા થઈને આપણે ચર્ચા કરતા રહેશું. હા, જે કોઈ પણ અપડેટ હશે એની ચર્ચા આપણે કરતા રહેશું બેટા. બરાબર. હા, આવશે આવશે બેટા, આવશે. હા, ડેપ્યુટી એકાઉન્ટન્ટ ડિવિઝનલ વાળી છે એ પણ જે ઘણી આવશે બેટા. ડન. હા, પંચાયત વાળી આવશે દીકરા. હવે એવા સવાલ ન કરો કે સાહેબ કેદી આવશે. હું તો કે પંચાયત ભરતી બોર્ડ નો એલા ચેરમેન છું, મને ખબર હોય કેદી આવશે. આવશે, એ લોકો એના સમયે બધી બહાર પાડશે બેટા, તમે ચિંતા ના કરો. હા, લે ઈ કે પંચાયતમાં મેઇન્સ આવશે, લે ભલા. પણ હું થોડો ચેરમેન છું, મને ખબર પડે પંચાયતમાં મેઇન્સ આવશે, ખાલી પીટી આવશે. હજી કહું છું તો એલા. ચાલો, બરાબર છે. હા બસ, ચાલો ચાલો, અહીંયા ધ્યાન આવી. આ બસ, તો આજે આપણે અહીંયા સુધી રાખી. વધારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે કે ડાઉટ છે, ક્વેશ્ચન છે બેટા, એમાં તમારા મગજમાં જે દ્વિધા હોય, ક્વેશ્ચન હોય, આજે જે વાત કરી એના સિવાયના કોઈ ઉપાયો તમારી પાસે હોય, એના સિવાયના કોઈ મુદ્દાઓ તમારી પાસે હોય તો બે જે કે જો વાતું કરશું આપણે, અને વળી પાછા તમારા મુદ્દાઓની ચર્ચા માટે આપણે પાછા લાઈવ ભેગા થશું. બરાબર છે. આજે જે કથા કરી એના સિવાયના પણ કઈ મુદ્દા હોય તો એ તમે જેમ જેમ મને કહેતા જશો, મારા ધ્યાનમાં આવતા જાય એમ હું વળી પાછો લાઈવ મળીશ બેટા તમને. વળી પાછો લાઈવ મળીશે. આ 2-3 દિવસના મુદ્દા હતા એના માટે લાઈવ મળ્યા, વળી પાછા લાઈવ મળશું આપણે. બરાબર છે. હા, ડન. બસ, બાકી કોઈ ટેન્શન નથી લેવાનું. આજના લેક્ચરમાં જે કથા વાર્તા કરી એને મગજમાં રાખી લેજો બેટા, એમાં મગજમાં રાખી લેજો. બરાબર. આપણે આપણી તૈયારી આની બીજાની ગમે એની ચાલુ રાખવાની છે. હથિયાર હેઠા મૂકી દેવાના નથી. હા, હથિયાર હેઠા નથી મૂકી દેવાના. આટલે સુધી સફર ખેડી હોય બેટા, અને કાંઠે પહોંચીને આમ કે હવે તરી નહીં શકીએ, એ તો ન કહેવાય બેટા. અને આપણે કે આમાં કોઈ કૃષ્ણ ભગવાન નથી. આપણે કે કૃષ્ણ ભગવાન નથી કે રણ છોડીને ભાગી જતા રણ છોડ કહેવાય. હા, એ તો ભગવાન હતા યાર, ભગવાન હતા કે રણ છોડીને જાય તો રણછોડ નામથી પ્રચલિત થઈ ગયા હતા બેટા. હા, અને બહુમાન સાથે લેવાય છે. આપણું નામ બહુમાન સાથે નહીં લેવાય, કારણ કે આપણે ભગવાન નથી, આપણે મનુષ્ય છીએ. એટલે આપણે રણ છોડીને ભાગવાનું નથી બેટા, ભાગવાન નથી. હા, આપણે ભાગેડું કહેવાય. આપણે રણછોડ નહીં કહેવાય, એટલે આપણે ભાગેડું કહેવાય. તો ધ્યાન રાખજો બેટા. બરોબર છે. યસ. હા, એ પણ કરી દેશું બેટા. થોડા દિવસની અંદર આપણે મેથ્સના લેક્ચર છે એને પણ ચાલુ કરી દેશું. હા, પેપર જે ગયું બેટા, આપણે મેથ્સની બેચમાં આપણે પ્લીઝ વત્તા મેથ્સ કમ્બાઇન્ડ જ હાલે છે. તો એ બાને આપણે અઠવાડિયામાં એકાદ બે દી 3 દી મળતા રહેશું. અઠવાડિયામાં 2-3 દિવસ મળતા રહેશું, વાતો કરતા રહેશું, મેથ્સની વાતો કરશું, જે નવા નવા મુદ્દા આપણી સામે આવે એની વાતો કરતા રહેશું. હા, એ આપણે મળતા રહેશું બેટા. આવતા અઠવાડિયાથી આપણે રાખીએ, આવતા અઠવાડિયાથી આપણે મળતા રહેશું બેટા. આવતા વીકથી આ વીક થોડોક રેસ્ટ કરી લઈ, ચર્ચા વિચારણા કરી નાખી, સ્ટ્રેટેજી બનાવી નાખી. હા, મેથ્સની બેચ ચાલુ થાય છે, આઘા રહેજો રામાણીથી. હા, ટેલિગ્રામમાં જાણ કરજો. નથી કરવી કોઈને ટેલિગ્રામમાં જાણ નથી કરવી, એ લોકો એમને જોઈ લેવાના લેક્ચર.
અને અહીંયા તો મારે તો મને તો મજા છે નહીં આવે ખબર છે, મને મજા એ નહીં આવે કે જે વિદ્યાર્થીઓને હું ગમતો નથી, જે લોકો મારી પાસે નેગેટિવ કોમેન્ટ કરે ટેલિગ્રામમાં, એ લોકોએ મારા આખા લેક્ચર જોવે હો. હા, જે લોકોને હું ગમતો નથી, જે લોકો મારી નેગેટિવ કોમેન્ટ કરે ટેલિગ્રામમાં, હા એ લોકોએ મારા લેક્ચર આખા જોવે, એક ટુ ઝેડ શબ્દે શબ્દ એને મારા લેક્ચરની ખબર હોય. એ છોકરાઓને આટલો પ્રેમ છે મારા ઉપર, ભલે હું ગમતો નથી, પણ એ લોકોને મારા ઉપર એટલો અનહદ પ્રેમ આવે છે બાળકોને. એ ટુ ઝેડ શબ્દે શબ્દ હું બોલ્યો ને એ લોકોને ખબર હોય, અને એ શબ્દો ઉપરથી એ લોકો કોમેન્ટ કરશે પાછા. મજા આવે, પણ મજા આવે, જિંદગીમાં મજા આવે. હાલો, હા, પણ એમાં કઈ ફરક ન પડે લ્યા, કંઈક ફરક ન પડે. એ તમે ગમે એમ લખો, ટેલિગ્રામમાં લખો લ્યા, કશો ફરક નહીં પડે બેટા. એનું કારણ છે બેટા, એનું કારણ છે કે યુપીએસસી છે ને, યુપીએસસી ની અંદર એથિક્સ નામનો વિષય આવે છે. એથિક્સ નામનો વિષય આવે. એથિક્સ નામના વિષયની અંદર એક ચેપ્ટર આવે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ આવે છે. હા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એથિક્સ ની અંદર આવે બેટા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. હા, એ હું બહુ સરસ રીતે ભણાવું છું, સમજું છું, જાણું છું કે માણસોના કોઈ પણ પ્રકારના માણસ છે ને બેઝિક ઇમોશન હોય. પ્રેમ એ બેઝિક ઇમોશન છે, ક્રોધ બેઝિક ઇમોશન છે, ગમો અણગમો આ બેઝિક ઇમોશન છે, અરુચિ સુખ ચડે આ બેઝિક ઇમોશન છે. અને કોઈ પણ વ્યક્તિ જિંદગીમાં તો જ સફળ થાય એના જીવનમાં આવતા બેઝિક ઇમોશનને જ્યારે કંટ્રોલમાં રાખી શકે. તમારા લાઈફમાં આવતા જે બેઝિક ઇમોશન છે, અંદરથી જે આવે છે, એને કંટ્રોલમાં રાખી શકો ને, તો તમારે કઈ ટેન્શન ન આવે. હું બધા જ ઇમોશનને કંટ્રોલમાં રાખતા જાણું છું, બરાબર છે. એટલે હા, હું કોઈ પણ પ્રકારના ના, એ બીજી કોઈ મને આપણે ખબર જ નથી બેટા, એ જે કે એમાં કંઈ ફરક ન પડે. હા, એના વિશે બોલવું, કોઈ વિશે બોલવું કે શું કામ બોલવું છે આપણે યાર? આપણે આપણી લીટી લાંબી કરો ને દીકરા, આપણે આપણી લીટી લાંબી કરો બેટા, બાકી કાંઈ નથી કરવું. ડન છે? યસ. સીસીની ફાઇનલ આન્સર કીમાં કોઈને સારા માર્ક્સ થતા હોય, હા, તો એ લોકો પણ કહેજો, એટલે એની તૈયારી કેમ કરવી એની ચર્ચા આપણે એકાદ વખત કરશું. ચાલો, અહીંયા સુધી રાખીએ છીએ. હવે ગળું એમ કે છે કે બેજા, બરાબર છે. ચાલો, અહીંયા સુધી રાખીએ. વધુ વળી પાછા નવા મુદ્દા સાથે, નવા કોઈ કન્ફ્યુઝન, તમારા ડાઉટ હશે બેટા, તો એના સોલ્યુશન માટે આપણે લોકો ભેગા થતા રહેશું. આવતા અઠવાડિયેથી આપણે મેઇન્સ માટે અઠવાડિયામાં 3-4 દિવસ વાતો કરવા પાછા ભેગા થવાના છે, બરોબર છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો બેટા. કોઈ પ્રકારના ટેન્શન લીધર આજના લેક્ચરમાં જે સૂચના આપી એને ઉતારી લેજો ગળે બેટા, ગળે ઉતારી લેજો, બરાબર છે. અહીંયા સુધી રાખી, વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ચાલો, બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.